સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 19 નવેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 19 નવેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે અહીંયા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસની, બરાબર. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ એ દર વર્ષે 17 નવેમ્બરે મનાવવામાં આવે છે. 17 નવેમ્બરે. મિત્રો 16 નવેમ્બરે ઇન્ટરનેશનલ ટોલરન્સ ડે અને રાષ્ટ્રીય પ્રેસ દિવસ મનાવાય. 15 નવેમ્બરે જનજાતીય ગૌરવ દિવસ. 14 નવેમ્બરે વિશ્વ ડાયાબિટીસ દિવસ. 13 નવેમ્બરે વિશ્વ દયાલુતા એટલે કે વર્લ્ડ કાઇન્ડનેસ ડે. 12 નવેમ્બરે લોક સેવા પ્રસારણ દિવસ અને 11 નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં ભારતના બીજા નંબરના સૌથી વધુ T20 ઇન્ટરનેશનલ વિકેટ લેનાર બોલર કોણ બન્યા છે? તો ભારત તરફથી બીજા નંબરના સૌથી વધુ T20 ઇન્ટરનેશનલ વિકેટ લેનાર બોલર કોણ બન્યા? અર્શદીપ સિંઘ. મિત્રો અર્શદીપ સિંઘ, આ તમે ઇમેજમાં ફોટો જોઈ શકો છો. અર્શદીપ સિંઘનો આ ફોટો છે, બરાબર. અર્શદીપ સિંઘ એ ભારતના ક્રિકેટર છે. હાલમાં કયા દેશના ક્રિકેટર ટીમ સાઉથીએ ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી છે? તો મિત્રો પ્રશ્ન છે, કયા દેશના ક્રિકેટર છે ટીમ સાઉથી જેમણે ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી? તો મિત્રો ટીમ સાઉથી કયા દેશના છે? તો એ ઓસ્ટ્રેલિયાના છે. ક્યાંના છે? ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર છે ટીમ ન્યૂઝીલેન્ડના ક્રિકેટર છે મિત્રો ટીમ સાઉથી, બરાબર. ન્યૂઝીલેન્ડ આમાં રાઇટ આન્સર છે. આ તમે ઇમેજ જોઈ શકો. આ ટીમ સાઉથીની ઇમેજ છે, ફોટો છે, બરાબર. તો ટીમ સાઉથી જે છે મિત્રો એ રાઈટ આન્સર થશે આમાં. હાલમાં મુંબઈમાં ઇન્ડિયા ચેમ્પ 2024 સંમેલનને કોણે સંબોધિત કર્યું? તો વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે મુંબઈની અંદર ઇન્ડિયા ચેમ્પ 2024 સંમેલનને સંબોધિત કર્યું છે. રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, રસાયણ અને ખાતર મંત્રાલય, ભારત સરકાર, ફિક્કી સાથે સંયુક્ત રીતે 17થી 19 ઓક્ટોબર 2024 દરમિયાન બોમ્બે એક્ઝિબિશન સેન્ટર મુંબઈ, ભારત ખાતે ઇન્ડિયા કેમ્પ 2024ની 13મી આવૃત્તિનું આયોજન કર્યું છે. અહીંયા તમને 3 થી 4 પ્રશ્ન બની ગયા. પ્રશ્ન એમ પૂછાય, ઇન્ડિયા કેમ્પ 2024 સંમેલન ક્યાં આયોજન કરાયું? તો મિત્રો આમાં મુંબઈ રાઈટ આન્સર છે. આ વખતે આની 13મી આવૃત્તિ હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આને સંબોધિત કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી સીસી મેન્સ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD અને AMC જુનિયર ક્લર્ક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની મંથલી PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. 100% સબૂત મૂક્યા છે અમે ટેલિગ્રામ ચેનલમાં, ખાસ જોઈ લેજો. હાલમાં કયા દેશની રાજકુમારી યુરિકોનું 101 વર્ષની ઉંમરે નિધન થયું છે? તો યુરિકો રાજકુમારીનું નામ છે, બરાબર. એ મિત્રો જાપાન દેશની હતી. જાપાનની રાજકુમારી યુરિકો, જેમનું 101 વર્ષની ઉંમરે હાલમાં નિધન થયું છે. તો વાત થઈ છે મિત્રો જાપાનની. તો જાપાનનું કેપિટલ છે ટોક્યો. કરન્સી છે જાપાની યેન. જાપાનના નવા વડાપ્રધાન બની ગયા છે શિંગેરુ ઇશિબા. મિત્રો હાલમાં જાપાનમાં ભારતના રાજદૂત છે CB જોર્જ. ભારત અને જાપાન વચ્ચે 2+2 બેઠક ન્યૂ દિલ્હીમાં આયોજિત કરાઈ. વિદેશ મંત્રી S જયશંકરે ટોક્યોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું. જાપાનને ઉન્નત હોલોગ્રાફ યુક્ત નવા બેંક નોટ જારી કર્યા. જાપાને 100 વર્ષ જૂના સોમિનસાઈ મહોત્સવનું હાલમાં આયોજન કર્યું. હાલમાં કયો શહેર ટોપનો વૈશ્વિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જક બન્યો છે?
તો ટોપનો વૈશ્વિક ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જક કોણ બન્યો? સંઘાઈ મિત્રો આમાં રાઈટ આન્સર થશે, બરાબર. સંઘાઈ દેશ બન્યો છે, આ પણ સ્ટાર માર્ક કરજો, સંઘાઈ, બરાબર. હાલમાં ઇન્ડોનેશિયા અને કયા દેશે, અહીંયા મિત્રો દેશ નહીં પણ સંઘાઈ શું છે તમને કહી દઉં, કયો શહેર છે, બરાબર. સંઘાઈ ચાઇનામાં આવેલું એક શહેર છે. ચેન્નઈ સંઘાઈ ચાઇનામાં આવેલું એક શહેર છે. હાલમાં ઇન્ડોનેશિયા અને કયા દેશે કેરિસ વુમેરા 2024 સંયુક્ત નૌસૈનિક અભ્યાસ શરૂ કર્યો? તો ઇન્ડોનેશિયા અને બીજો કયો દેશ જેણે કેરિસ વુમેરા 2024 સંયુક્ત નૌસૈનિક અભ્યાસ શરૂ કર્યું? તો ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર થશે, બરાબર. ઓસ્ટ્રેલિયા. મિત્રો વાત કરીએ હવે આપણે ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને પીએમ છે એન્થની અલ્બનીઝ. મેપમાં ક્યાં આવેલું છે મિત્રો ઓસ્ટ્રેલિયા? તો નીચેની સાઈડમાં તમે જોઈ શકો, અહીંયા ઇન્ડિયા છે અને અહીંયા આવેલું છે આ ઓસ્ટ્રેલિયા. ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા કેટલા ગીગાવોટના આંકડાને પાર કરી ગઈ છે? તો 200 ગીગાવોટ, બરાબર. ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જા, જેને આપણે અક્ષય ઉર્જા તરીકે ઓળખીએ છીએ, બરાબર, એ ઉર્જા 200 ગીગાવોટના આંકડાને પાર કરી ગઈ. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે કોને અમેરિકાના ઉર્જા વિભાગના પ્રમુખ બનાવવાની જાહેરાત કરી છે? તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હાલમાં અમેરિકાની અંદર ક્રિસ રાઇટને, બરાબર, ક્રિસ રાઇટને અમેરિકાના ઉર્જા વિભાગના પ્રમુખ બનાવવાની જાહેરાત કરાઈ છે. અમેરિકા જ્યાં હાલમાં ઇલેક્શન થયું હતું, બરાબર. તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બની ગયા છે. હાલમાં કેરોલિન લેવિટ વ્હાઇટ હાઉસ પ્રેસ સચિવ નિયુક્ત કરાયા. RF કેનેડી જુનિયર અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી બન્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે તુલસી ગાબાર્ટને નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર બનાવ્યા. સુસી વિલ્સ વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ નિયુક્ત થયા છે. હાલમાં કોણે બાકુમાં COP29માં હરિત ઉર્જા સમજોતા પર હસ્તાક્ષર કર્યા? વેરી ઇમ્પોર્ટન્ટ મિત્રો, બરાબર, સ્ટારમાં કરજો. આ COP29 આનું આયોજન ક્યાં થયું છે? બાકુ ખાતે. COP29નું આયોજન થયું છે બાકુ ખાતે. એક પ્રશ્ન આ યાદ રાખવાનો છે, હરિત ઉર્જા સમજોતા પર કોણે હસ્તાક્ષર કર્યા? તો કઝાકિસ્તાન, અઝરબૈજાન અને ઉઝબેકિસ્તાન, આ ત્રણેય દેશોએ સાઇન કર્યા છે. હવે મિત્રો અહીંયા તમે આ બાજુ આવતો, 29th કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ ટુ ધ સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, બરાબર, COP29. આ વખતે કેટલું હતું? 29મું સંસ્કરણ છે COP29, બરાબર. ક્યાં થયું છે? બાકુ ખાતે. બાકુ આવેલું છે અઝરબૈજાનમાં. આ બધી વસ્તુ યાદ રાખજો, આમાંથી જ પ્રશ્ન પૂછવામાં આવશે. હાલમાં ક્યાં પુસ્તક મેળામાં ભારતીય સંવિધાનની મૂળ હસ્તલિખિત પાંડુલિપિ પ્રતિકૃતિ પ્રદર્શિત કરાઈ? તો મિત્રો રાઈટ આન્સર જેમાં શારજાહ ખાતે. શારજાહ ખાતે પુસ્તક મેળામાં ભારતીય સંવિધાનની મૂળ હસ્તલિખિત પાંડુલિપિ પ્રતિકૃતિ પ્રદર્શિત કરાઈ છે. હાલમાં કોણ મિસ યુનિવર્સ 2024 બની છે? તો મિત્રો પ્રશ્ન છે મિસ યુનિવર્સ 2024 કોણ બની? તો રાઈટ આન્સર છે મિત્રો વિક્ટોરિયા કજેર થિલવિંગ, બરાબર. આ છે મિત્રો વિક્ટોરિયા કજેર થિલવિંગ. હવે પ્રશ્ન છે કયા દેશની છે? તો મિત્રો મિસ ડેનમાર્ક હતી, એટલે કે એ ડેનમાર્ક દેશની છે. એ ડેનમાર્ક દેશની છે, બરાબર. યાદ રાખજો મિત્રો, એ કયા દેશની છે? ડેનમાર્ક દેશની છે. અને એ મિસ યુનિવર્સ 2024નો એને તાજ જીત્યો છે. વિક્ટોરિયા કજેર થિલવિંગ એમનું નામ છે. મિત્રો રિયા સિંઘાએ મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024નો ખિતાબ જીત્યો હતો, બરાબર. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 રિયા સિંઘા બની હતી. મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2024નો ટાઇટલ ધ્રુવી પટેલે જીત્યો. મિસ અમેરિકા 2024નો તાજ મેડિસન માર્સે જીત્યો. કેતકી રાઉતે મિસ મહારાષ્ટ્ર 2023નો ખિતાબ જીત્યો હતો, બરાબર. આટલું યાદ રાખવાનું છે. હાલમાં એડીબીએ અમેરિકા અને કયા દેશ સાથે જળવાયુ ઋણને $7.2 અબજ સુધી વધાર્યું છે? એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેન્કે અમેરિકા અને કયા દેશ સાથે જળવાયુ ઋણને $7.2 અબજ સુધી વધાર્યું? જાપાન રાઈટ આન્સર છે, બરાબર. એડીબી એશિયન ડેવલપમેન્ટ બેંક જાપાન રાઈટ આન્સર છે. જાપાન વિશે મિત્રો આગળ આપણે વાત કરી ગયા. હાલમાં ગ્લેન મેક્સવેલ 10,000 T20 ઇન્ટરનેશનલ રન પૂરા કરવાવાળા કેટલામાં ઓસ્ટ્રેલિયાઈ ખેલાડી બન્યા છે? તો ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર છે મિત્રો ગ્લેન મેક્સવેલ, એમણે 10,000 T20 ઇન્ટરનેશનલ રન પૂરા કર્યા છે. એવું કરનાર તેઓ ત્રીજા ઓસ્ટ્રેલિયાઈ બન્યા. કેટલામાં? ત્રીજા ઓસ્ટ્રેલિયાઈ બન્યા છે.
ત્રીજા ઓસ્ટ્રેલિયાઈ બન્યા છે આવું કરનાર. એના પહેલાં ડેવિડ વોર્નરે 12,411 રન અને એરોન ફિન્ચે 11,458 રન બનાવ્યા હતા. હાલમાં કઈ આઈઆઈટી દ્વારા 6G માટે ઇન્ટેલિજન્ટ રિસીવર વિકસિત કરાયું છે? કઈ આઈઆઈટી દ્વારા 6G માટે ઇન્ટેલિજન્ટ રિસીવર વિકસિત કરાયું? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં આઈઆઈટી ઇન્દોર. આઈઆઈટી ઇન્દોર રાઇટ આન્સર થશે. હાલમાં એર ઇન્ડિયાએ આધિકારિક કોની પોતાનો વિલય પૂરો કર્યો છે? બરાબર, એર ઇન્ડિયાએ મિત્રો ઓફિશિયલી પોતાનો વિલય પૂરો કર્યો છે વિસ્ટારામાં. બરાબર, વિસ્ટારામાં રાઇટ આન્સર છે. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત કરાયા? તો મિત્રો આપણા દેશના પીએમ છે નરેન્દ્ર મોદી, એઓ હાલમાં નાઇજીરિયા ગયા છે. ક્યાં ગયા છે? નાઇજીરિયા ગયા છે. નાઇજીરિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એમને આપવામાં આવ્યો. નાઇજીરિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજરથી સન્માનિત કર્યા. આ યાદ રાખવાનું છે. અમે જે પીડીએફ આપે છે મિત્રો, આ એક્સ્ટ્રા માહિતી જે હું બોલું છું એ લખેલી આવે છે એની અંદર. બરાબર, બ્રિટનની મહારાણી એલિઝાબેથ બાદ આ સન્માન મેળવનાર મોદી બીજા વિદેશી હશે. બરાબર, નરેન્દ્ર મોદીનું કદ કેટલું વધી ગયું મિત્રો, ભારતનું માન સન્માન કેટલું વધી ગયું એ તમે આનાથી સમજી શકો છો. દરેક દેશ જે છે એ પોતાના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર, સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નરેન્દ્ર મોદીને આપી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની આપણે હવે. તો 18 નવેમ્બર 2024 રાષ્ટ્રીય પ્રેસ દિવસ 16 નવેમ્બરે મનાવાય છે. કયા રાજ્યના બોલર અંશુલ કંબોજે રણજી ટ્રોફીમાં એક ઇનિંગમાં 10 વિકેટ લીધા? હરિયાણા રાઇટ આન્સર થશે. હાલમાં કોને દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરાયા? તો હરભજન સિંઘ અને સાનિયા મિર્ઝા રાઇટ આન્સર છે. ગુજરાત મહેસૂલ વિભાગ ખાતે કોના દ્વારા એક ફીડબેક સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું? તો મિત્રો રાજકુમાર રાઇટ આન્સર છે. હાલમાં કયો દેશ ભારતીય વીજળી ગ્રીડના માધ્યમથી બાંગ્લાદેશને વીજળી નિર્યાત કરશે? તો નેપાળ રાઇટ આન્સર છે. કયા ભારતીય ટેનિસ ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરી છે? તો મિત્રો પ્રજ્નેશ ગુણેશ્વરન રાઇટ આન્સર છે. હાલમાં આવેલી રિપોર્ટ મુજબ વૈશ્વિક ડાયાબિટીસના 1/4 મામલા કયા દેશમાં મળી આવ્યા? તો ભારતમાં મળી આવ્યા છે. કોણે ઈ માઇગ્રેટ V2.0 વેબ પોર્ટલ અને મોબાઈલ એપનું અનાવરણ કર્યું? એસ જયશંકર આમાં રાઇટ આન્સર છે. હાલમાં નરેન્દ્ર મોદી કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા છે? તો નાઇજીરિયા. કયા રાજ્યની સરકારે આવો અને સૌર ઉર્જા પરિયોજના સ્થાપિત કરો પહેલ શરૂ કરી? હિમાચલ પ્રદેશ રાઇટ આન્સર છે. કોણે નૌસેના હોસ્પિટલ INHS કલ્યાણીની કમાન સંભાળી છે? તો દિવ્યા ગૌતમ રાઇટ આન્સર છે. ભારત અને કયા દેશે ભારતીય નૌસેના માટે યુનિકોર્ન ટેકનિક માટે સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો આમાં જાપાન રાઇટ આન્સર છે. એશિયાનો સૌથી મોટો ઓપન એર વ્યાપાર મેળો બાલી જાત્રા ક્યાં શરૂ થયું? તો બાલી જાત્રા ઓડિશામાં શરૂ થયું. કયા રાજ્યમાં સ્થિત ઉગ્રવાદી સમૂહ હનીવ ટ્રેપ નેશનલ લિબરેશન કાઉન્સિલ પર 5 વર્ષનું પ્રતિબંધ લાગ્યું છે? તો મિત્રો આમાં મેઘાલય રાઇટ આન્સર છે. બરાબર, મેઘાલય. હાલમાં યુનેસ્કોએ કયા રાજ્યના 24 ગામને સુનામી તૈયારીના રૂપમાં માન્યતા આપી છે? તો મિત્રો ઓડિશા રાઇટ આન્સર છે. આમાં અનુરાગ શ્રીવાસ્તવ કયા દેશમાં ભારતના ઉચ્ચાયુક્ત નિયુક્ત કરાયા? તો મોરિશસમાં કરાયા છે. કોની વ્હાઇટ હાઉસ પ્રેસ સચિવ તરીકે નિમણૂક કરાઈ? તો કેરોલિન લેવિટની. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, દિલ્હીના સરાઈ કાલેકા ચોકનું નામ બદલીને શું રાખ્યું? તો રાઇટ આન્સર તો મિત્રો બિરસા મુંડા ચોક. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યના બોલર અંશુલ કંબોજે રણજી ટ્રોફીમાં એક ઇનિંગમાં 10 વિકેટ લીધા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.